સતગુરુ ભગવાન કી જય। ઘણા લોકો ઓમ જો ભજન કરાવતા હોય ને તો આપણે વિચાર કરીએ કે આ કેવી રીતના ભજન કર્યો। એક ભાઈએ એવો ભજન કર્યો ને આખા ભક્તોને ખબર જ નહીં આ ભજન જ હતો। આ ભાઈને ભેંસ વિવાતી હતી એટલે ભાઈને આખી રાત ચાકરી કરવાની હતી ભેંસ પાછળ। આ ભાઈ કે લાવો ને તાણ આવું ભેંસની ચાકરી તો અમે આછી રાત કરવાની જ છે, તાણ ભજન ગોઠવી દઈએ। સાહેબ ભક્તોને આમંત્રણ આલ્યું। બધા ભક્તો કી સનો ભજન છે? એ તો કે ભજન છે જ, તાર આવી જ જો, તબલો મંજીરા ને બધું લઈને આવી જ જો ને આખા મંડળને કહી દો ને આપણા વાડામાં જ ભજન છે। આ તો બધા વાડામાં આવી ગયા। વાડામાં આવીને ભજન ચાલુ કર્યો। ભજન ચાલુ કર્યો અને ભજન એવા ઝીકાયા રોનક લાવી દીધી। 12 વાગ્યા। 12 વાગ્યા એટલે ભક્તો કે થાળ લાવો થાળ। પેલો ભાઈ કે હજી થાળની વાર છે, ભજન તૈયાર થવા દો। ઓને ભજન ચાલુ કર્યો અને પેલો ભાઈ પાછો વાડામાં ભેંસ જોવા જાય છે, વિવાણી એક નહીં વિવાણી? સાહેબ હજી એ ભેંસ નથી વિવાણી। 1 વાગ્યો તોય પાછા ભજન એવા ઝીકાયા। 2 વાગ્યા। 2 વાગ્યા એટલે પેલા ભગત કી હવે થાળ લાવો, થાળ કરીએ। એક કે તૈયાર ભજન થવા દો। આ ભક્તોને બિચારોને ચો ખબર હતી કે આ ભેંસ વિવરાવવા માટે ભજન કર્યો। ભક્તો તો ભજનમાં લાગી ગયા અને આ ભાઈ ભેંસને જોવા માટે જો એટલે ભેંસ વિવાણી એટલે આ ભાઈને થઈ ગયું કે હવે આપણું કોમ બને એવું લાગે। અને સાહેબ ભક્તોએ 2:30 વાગે કીધું કે હવે થાળ લાવો, કરી દઈએ અને ભજનની પૂર્ણાવૃત્તિ કરીએ। કે ના હજી થવા દો। આ ભાઈ મનમાં વિચારતો હતો કે ભેંસ વિવાઈ જઈ હે પણ ભેંસનો મેલ હજી પડ્યો નહીં। આ મેલ ના પડે ને તાર સુધી ભજન બંધ ન થાય। કે તૈયાર થવા દો। આ ભક્તોએ તો ભાઈ ભજન પાછો થવા દીધો। સાહેબ 3 વાગ્યા તોય આ કે હવ નાસ્તો ને ચા ને બધું ચાલુ જ છે, તૈયાર ભજન થવા દો। ભક્તોને ખબર નહીં કે આનો ભજન ચાલે છે। ભક્તો કી આ તો 3 વાગ્યા અને 3:30 પોણા 4 થયા એટલે ભેંસનો મેલ પડ્યો। એટલે આર્યો કે આવું થાળ કરી દો। કે ચેમ ભાઈ આ પોણા 4 થાળ કરાવે છે કે ભેંસનો મેલ પડી ગયો? તાણ તો ભક્તોને ખબર પડી કે આ ભજન હનો હતો, આ તો ભેંસ વિવાવાનો ભજન હતો। અને જ્યાં સુધી મેલ પડે નહીં ને ત્યાર સુધી ભજન બંધ ના થાય। જ્યાં સુધી તમે ક્લીન નહીં થો ત્યાં સુધી પણ આ મેલ નહીં પડ્યો ત્યાર સુધી ચિંતા ખરી। માટે જીવનમાં તમારામાં જો મેલ પણ ના રહે તો સમજી લેવાનું કે સદગુરુની ભક્તિ તમારે પારંગત થઈ છે। અંદરથી જેટલા ક્લીન રહીશું એટલો જ તમારો માર્ગ કમ્પ્લીટ થશે, એ સિવાય કમ્પ્લીટ નહીં થાય। બોલો સતગુરુ ભગવાન કી જય।